નમસ્કાર, જય ભારત. આજે વધુ એક વિડીયો સીસીટીવી વિડીયો વાયરલ થયો છે અને તે છે ગરવા ગિરનારમાંથી. પવિત્ર ધામ ગિરનારમાં અંબાજી શિખર આવેલું છે અને ત્યાં માં અંબા અને માં શક્તિના દર્શન કરવા લોકો ભક્તો જાય છે, દાન પૂર્ણ પણ કરે છે. અને તેવામાં વધુ એક સીસીટીવી વિડીયો વાયરલ થાય છે અને સાથે સાથે સોશિયલ મીડિયામાં એક યુવક જે છે તેણે મોટા આરોપ લગાવ્યા છે અંબાજી મંદિરના પૂજારી ઉપર. આખો વિવાદ શું છે તે અમે તમને જણાવીશું. સાથે આ વિવાદ અત્યારે ચર્ચામાં એટલા આવ્યો કારણ કે ગઈકાલે જ એક વિડીયો ખૂબ વાયરલ થયો છે, ઘટના ખૂબ વાયરલ થઈને તેના જૂનાગઢથી ખૂબ ઘેરા પ્રતિભાવો જોવા મળી રહ્યા છે. લોકો ખૂબ આક્રોશમાં છે, રોષમાં છે, તંત્ર પણ દોડતું થયું છે અને તેનું કારણ એ છે કે આ પવિત્ર ગિરનાર છે, વર્ષો ઇતિહાસ પુરાણો આ ગિરનાર, અને તેને આબડછેડ કરવાની કોશિશ કરી છે, તેને અભડાવવાની કોશિશ કરી છે અને ત્યાં જે છે તે પરમાટી એટલે કે નોનવેજ અને મદિરાનું દારૂનું સેવન થતું હતું ને યુવકો આવી રીતે અભદ્ર ભાષામાં વાત કરી રહ્યા હતા અને આ સેવન કરી રહ્યા હતા અને આ બધું જે થઈ રહ્યું હતું તેના વિડીયો ખૂબ વાયરલ થયા અને ત્યારબાદ આખી ઘટના એક પછી એક સામે આવી રહી છે અને તેવામાં સનાતન ધર્મને વધુ શર્મસાર કરે તેવી એક ઘટના આવી છે અને તેવામાં આરોપ લાગ્યા છે મંદિરના પૂજારી પર. તે આરોપ એવા છે કે તેમણે દાન પેટીમાં આવતા ધર્મના જે રૂપિયા છે, દાનના રૂપિયા છે, તેમણે પોતાના ખિસ્સામાં મૂકી દીધા છે. આ સીસીટીવી ફૂટેજ જુઓ અને સાથે સાથે આ યુવક જે છે તેણે સોશિયલ મીડિયામાં પોતાનો રોષ ઠાલવ્યો છે, આરોપ લગાવ્યો છે, તે પણ સાંભળીએ. સાથે જ આ મુદ્દે તમારું શું કહેવું છે તે તમે અમને કોમેન્ટ કરી જરૂર જણાવો. જય માતાજી, જય સૂર્યનારાયણ. હું કાઠી ક્ષત્રિય સમાજમાંથી, મારું નામ મહિપાલસિંહ બસિયા છે. હું જુનાગઢમાં વાંજાવળ વિસ્તારમાં રહું છું, જે ગિરભંજન મહાદેવ મંદિરથી તદ્દન નજીક છે. હું એટલું પબ્લિકના માધ્યમથી ને મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે જે આજે જે કૃત્ય બન્યું છે અંબાજી મંદિરનું, એ જરાક પણ સહન થાય એવું છે નહીં. અશોભનીય વસ્તુ કરી છે અને એક નંબરની નીચ કક્ષાના વ્યક્તિઓએ આ નોનવેજ ને દારૂની પાર્ટી કરી અને માતાજીના મંદિરને આસ્થાને ઠેસ પહોંચાડી છે. આ વસ્તુ સહન કરવામાં આવશે નહીં, આજે નહીં થાય ને કાલે નહીં આવે. બીજા નંબરમાં કે જે આ ત્યાંના પૂજારી લોકો એમ કે છે કે ભાઈ આમાં અમને ખબર નથી, તમને ખબર નથી, કઈ રીતે ખબર નથી. ત્યાં આ લોકોએ પાર્ટી કરી લીધી અને જે કઈ સમયની તારીખ વાર એ તપાસ કરવામાં આવે અને આ લોકો ઉપર તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે. અને આમાં એક મને નવી એક હું તમને મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે આ દુષ્યંતગીરીને એના કાકા છે કે કોઈ બીજા છે કુંદનગીરી, એ લોકો એક મીડિયામાં એક વિડીયોમાં બેઠા હોય છે, વિડીયો ત્યાંનું સીસીટીવી કેમેરામાં, અને દાનપેટીમાં પૈસા ધરાતા હોય, પૈસા ઉપાડતા હોય. તો આ પ્રાંત અધિકારી સાહેબને કે કલેક્ટર સાહેબને ધ્યાનમાં ના આવ્યું એ આખું મને નથી ખબર, પણ આ લોકોના વિડીયો મારી પાસે એક આવ્યો છે, નાનો વિડીયો છે, પણ આ લોકો એમ કે છે કે આ તનસુગીરી બાપુની ગાદીના અમે વારસદાર છીએ અને અમને આ ગાદી મળવી જોઈએ. આ વાત ખોટી છે. આ લોકોને એક ગાદીનો નહીં કાંઈ ન મળવું જોઈએ અને તાત્કાલિક ધોરણે મારી તો સરકારશ્રીને એટલી અપીલ છે, અધિકારી સાહેબને બધાને પણ, અને કલેક્ટર સાહેબને, મામલતદાર સાહેબને, પ્રાંત અધિકારી સાહેબને પણ હું એટલું હાથ જોડીને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે અંબાજી મંદિરથી જેમ આ લોકોને હટાવવામાં આવ્યા, ગિરભંજન મંદિરમાંથી પણ આ કુંદનગીરીને અને દુષ્યંતગીરીને કબજો કરીને જે બેઠા છે કે મંદિરમાં કોઈને આવવા નહીં દેવાના, કોઈ દર્શન કરવા આવે મોઢા તોડી લેવા. આ મંદિર કોઈની જાહેરાત નથી, મંદિરમાં બધાને દર્શન કરવાનો છે. બીજા કોઈ પણ નાના માણસો જાય એના મોઢા તોડી લેવા, આ અમારાથી સહન થતું નહોતું, પણ આજ મારે બોલવાનો મોકો મળ્યો છે એટલે બોલું છું. આ મીડિયાના મારફતથી ને પબ્લિકના માધ્યમથી એટલું જ કહેવા માંગુ છું ભાઈ આ ખરેખર રીતે આ લોકોને તાત્કાલિક ધોરણે પગલાં લઈ અને મંદિરમાંથી બરતરફ કરવા જોઈએ. અસ્તુ. જય માતાજી, જય સૂર્યનારાયણ.